કનેક્ટા એટલે વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમને નવી વ્યાખ્યા આપતું મેડ ઇન ઇન્ડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મનું હવે અમદાવાદમાં લોન્ચ. કનેક્ટા એક નવી પેઢીનું બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જે પરંપરાગત મોડેલોને પડકારવા માટે રચાયું છે. ગર્વથી, મેડ ઇન ઇન્ડિયા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ સાથે, આ પ્લેટફોર્મનું ધ્યેય ભારતીય સહકારની ભાવનાને વિશ્વવ્યાપી ઇકોસિસ્ટમમાં ગૂંથવાનો છે. પરંપરાગત પ્લેટફોર્મ્સમાં જોવા મળતી કડક મર્યાદાઓથી વિપરીત, કનેક્ટા સંપૂર્ણ સમાવેશકતાના સિદ્ધાંત પર નિર્મિત છે. અનુભવી ઉદ્યોગ સાહસિકો અને કર્મચારીઓથી માંડીને વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને ગૃહિણીઓ સુધી, સમાજના દરેક વર્ગને આ પ્લેટફોર્મ સશક્ત બનાવે છે. કનેક્ટાનું અનોખો, સ્ટેકહોલ્ડર મોડેલ, સમય, ઊર્જા અને નેટવર્ક આપનારને ઇક્વિટી આપે છે, જેથી સંયુક્ત માલિકી દ્વારા વિવિધ અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થાય. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. તો મારું નામ આકાશ મિસ્ત્રી છે અને આઈ એમ ફાઉન્ડર ઓફ કનેક્ટા. તો બેઝિકલી આપણે બધા બિઝનેસ કેમ કરીએ છીએ? સૌથી પહેલો પ્રશ્ન એ છે, રાઈટ? સો આપણે બિઝનેસ કરીએ છીએ ફ્રીડમ માટે. સો કનેક્ટાની યુએસપી જ ફ્રીડમ છે. અહીંયા તમારી પર કોઈ જ પ્રેશર નથી, કોઈ જ રેગ્યુલેશન્સ નથી. તમે બિઝનેસ કરવા આવો છો, તમને ખબર છે તમારે કેટલું નેટવર્કિંગમાં ઇન્વેસ્ટ કરવાનું છે, તમારે ક્યારે એટેન્ડ કરવી છે મીટિંગ. તો આ રીતનું એક એવું પ્લેટફોર્મ આપણે ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે કે જેમાં હોમમેકર્સ, સ્ટુડન્ટ્સ, ફ્રીલાન્સર્સ, કન્સલ્ટન્ટ્સ એઝ વેલ એઝ બિઝનેસ ઓનર્સ આ બધા જ પાર્ટિસિપેટ કરી શકે છે. નોર્મલી નેટવર્કિંગ પ્લેટફોર્મમાં શું હોય છે કે ખાલી બિઝનેસ ઓનર્સને જ એ લોકો એલાઉ કરતા હોય છે, જ્યારે કનેક્ટા ઇઝ ઓપન ફોર ઓલ ધ પીપલ, સ્ટુડન્ટ્સ, વુમન્સ, કે જે લોકો અત્યારે હોમ મેકર છે, એઝ વેલ એઝ ફ્રીલાન્સર્સ, એઝ વેલ એઝ કન્સલ્ટન્ટ. અત્યાર સુધી શું ફાયદો થયો અને આ ગ્રુપને કેટલા વર્ષ થયા? સો આ ગ્રુપ લોન્ચ થયું, પ્રિસાઇઝલી કહું તો 2 ઓક્ટોબર 2025 અમે લોન્ચ કર્યું છે, કનેક્ટા સ્ટાર્ટ કર્યું હતું. અને ઘણા બધા ફાયદા લોકોને થયેલા છે. એમાંથી એક ફાયદો હું તમને ખાલી એક શોર્ટ કહું કે એક મેડમ હતા જે યુકેથી રિટર્ન થયા હતા અને સી વોઝ લુકિંગ ફોર ધ જોબ, રાઈટ? એ આપણા પ્લેટફોર્મ પર આવ્યા કનેક્ટા ઉપર અને વિધિન અ 1 વીક સી ગેટ હર ડ્રીમ જોબ, રાઈટ? સો એટલા માટે જ અમે લોકો આ પ્લેટફોર્મ બધા માટે ઓપન રાખ્યું છે કે એક સોસાયટી અપલિફ્ટમેન્ટ થાય અને બધા જ લોકો જો આમાં જોડાશે તો એ બધા જ જે સમાજના દરેક વર્ગ છે એ બધાને આમાંથી ફાયદો મળી શકે. તમે હમણાં અંદર કહ્યું કે એકચ્યુઅલી અહીંયા ડિમોટના ક્રાઇટેરિયા બહુ જ ઓછા છે, રાઈટ? અહીંયા ખાલી ને ખાલી પ્રમોશનના ક્રાઇટેરિયા છે. જેમ કે હું તમને કહીશ કે આ પ્લેટફોર્મ છે એ બધા જ માટેનું પ્લેટફોર્મ છે, રાઈટ? આજ સુધી કોઈ એવું પ્લેટફોર્મ બન્યું નથી કે જે સ્ટેક હોલ્ડર્સ ને કો ફાઉન્ડર્સ બનાવતું હોય, રાઈટ? સો વી આર શેરિંગ અવર પ્રોફિટ ઇન્ટુ ધ પીપલ, રાઈટ? આ નહીં, ગુજરાતની તો હું વાત જ નથી કરતો, પણ ઇન્ડિયામાં પણ એવું કોઈ પ્લેટફોર્મ નથી કે જે પોતાનો પ્રોફિટ બીજા સ્ટેક હોલ્ડર્સ હોય કે જે એઝ અ મેમ્બર જ આવી રહ્યા છે એમાં પણ એ લોકો ડિવાઈડ કરતા હોય. તો ધીસ ઇઝ અ કનેક્ટા ઇઝ ઓનલી પ્લેટફોર્મ કે જે લોકો પ્રોફિટ પાર્ટનરશિપમાં લોકોને જોડી રહ્યા છે.